છેલ્લે વિદ્યુત ડાયપોલની અક્ષ પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર આપણે મેળવ્યું. હવે આગળ વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવવું છે. ટોપિક છે વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર વિદ્યુત ક્ષેત્ર કે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા. હવે આને પરીક્ષામાં ક્વેશ્ચન તરીકે કઈ રીતે પૂછે, પ્રશ્નના સ્વરૂપમાં કઈ રીતે પૂછે, તો વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર અથવા લંબ દ્વિભાજક પર કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો. આવી રીતે પ્રશ્નના સ્વરૂપમાં તમને પૂછે છે. ખ્યાલ આવ્યો? વિદ્યુત ડાયપોલની વિષુવ રેખા પર કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવો. હવે ડાયપોલની વિષુવ રેખા કોને કહેવાય? તો ડાયપોલના બંને વિદ્યુત ભારોને જોડતી રેખાનો લંબ દ્વિભાજક એટલે ડાયપોલની વિષુવ રેખા. ખ્યાલ આવ્યો? ડાયપોલના બંને વિદ્યુત ભારને જોડતી રેખા એટલે ડાયપોલની અક્ષ. પણ ડાયપોલના બંને વિદ્યુત ભારોને જોડતી રેખાનો લંબ દ્વિભાજક જેને શું કહેવામાં આવે? ડાયપોલની વિષુવ રેખા. તો આપણે વિષુવ રેખા પર કેન્દ્રથી આર અંતરે કોઈ બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર મેળવવું છે. તો ધારી લઈએ કે એક ડાયપોલ P બરાબર 2a into q છે. બરોબર? ડાયપોલ P બરાબર 2a into q છે એટલે કે ડાયપોલની ડાયપોલ મોમેન્ટ P છે. P બરાબર 2a into q. 2a એટલે બે વિદ્યુત ભારો વચ્ચેનું અંતર અને q એટલે કોઈ પણ એક વિદ્યુત ભારનું મૂલ્ય. આમાં એક વિદ્યુત ભાર પ્લસ q હશે, બીજો વિદ્યુત ભાર માઇનસ q હશે. આ ડાયપોલ મોમેન્ટ જે તમને આપેલી છે, તો આ મોમેન્ટ ઉપરથી આપણને ખ્યાલ આવી જાય કે આ વિદ્યુત ડાયપોલમાં એક વિદ્યુત ભાર પ્લસ ક્યુ, બીજો માઇનસ ક્યુ. આ બંને વિદ્યુત ભારો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે, જે અંતર છે, એ 2a જેટલું છે. તો આવી એક ડાયપોલ આપણને આપેલી છે અને આ ડાયપોલની વિષુવ રેખા પર આપણે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા શોધવી છે. જુઓ જોઈએ, આ ડાયપોલના બંને વિદ્યુત ભારો છે, માઇનસ ક્યુ, આ પ્લસ ક્યુ. આ ડાયપોલનું સેન્ટર, કેન્દ્ર O. બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a છે એટલે કેન્દ્રથી આ પ્લસ ક્યુનું અંતર a અને કેન્દ્રથી માઇનસ ક્યુનું અંતર પણ a થશે. એટલે બંને વિદ્યુત ભારો વચ્ચેનું અંતર 2a છે. આની મોમેન્ટ, ડાયપોલ મોમેન્ટ P એટલે સદિશ P ની જે દિશા છે એ માઇનસ ક્યુથી પ્લસ ક્યુ તરફની છે.
ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં હોય? ઋણ વિદ્યુત ભારથી ધન વિદ્યુત ભારની દિશામાં હોય. એટલે આ જે ડાયપોલ આપણે અહીંયા દોરેલી છે, આકૃતિમાં જે ડાયપોલ દર્શાવેલી છે, એની મોમેન્ટ -q થી +q તરફની છે. હવે આપણે કઈ જગ્યાએ તીવ્રતા મેળવી છે? તો કે વિષુવ રેખા પર અથવા લંબ દ્વિભાજક પર કેન્દ્રથી r અંતરે આ વિષુવ રેખા, બરોબર, આ ડાયપોલની વિષુવ રેખા થઈ. ધારો કે ડાયપોલની વિષુવ રેખા પર તેના કેન્દ્ર O થી r અંતરે અહીંયા P બિંદુએ તીવ્રતા આપણે મેળવી છે. અક્ષ પર નહીં, યાદ રાખજો, વિષુવ રેખા પર કેન્દ્રથી r અંતરે P બિંદુ પાસે. તો વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા P બિંદુએ મેળવી છે. ડાયપોલની અંદર બે વિદ્યુત ભારો છે. આ બંને વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્રો આપણે P બિંદુએ લઈ લઈએ, બરોબર. બેયના વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનો સરવાળો આપણે અક્ષ ઉપર આ રીતે મેળવ્યું હતું. તો P બિંદુએ વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા મેળવી છે. તો આ +q નું વિદ્યુત ક્ષેત્ર P બિંદુએ કેટલું અને કઈ દિશામાં, પહેલા આપણે એ નક્કી કરવું પડે. પછી આ -q નું વિદ્યુત ક્ષેત્ર અહીંયા P બિંદુ પાસે કેટલું અને કઈ દિશામાં એ નક્કી કરવું પડશે. તો પહેલા આપણે આ +q નું વિદ્યુત ક્ષેત્ર અહીં P બિંદુએ કેટલું અને કઈ દિશામાં એ નક્કી કરશું. તો આ +q થી P બિંદુનું અંતર તમારી પાસે હોવું જોઈએ. તો તમે બિંદુવત વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર વાપરી શકો, kq/r², જે આપણે અગાઉ ભણી ગયા છીએ કે બિંદુવત વિદ્યુત ભાર q હોય ત્યાંથી r અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું મૂલ્ય કેટલું હોય? kq/r². પછી આપણે k ની કિંમત મૂકીએ છીએ 1/4πε0. તો આ +q નું વિદ્યુત ક્ષેત્ર અહીંયા P બિંદુએ આપણે મેળવવું હશે તો +q થી P બિંદુ સુધીનું અંતર જોશે ને, એ અંતરને આપણે r કહી દઈએ. તો અંતર r બરાબર પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આ કાટકોણ ત્રિકોણ થાય, એની અંદર આ કર્ણ થશે અને કાટખૂણો બનાવતી જે બે બાજુ છે એમાં એક બાજુ એટલે આ O થી આ Q એટલે A અડધું અંતર અને આ અંતર R છે. તો આ કર્ણ આપણને કેટલો મળશે? અને નામ આપી દઈએ A અને B. હાલ તો AP વિદ્યુતભાર Q થી P બિંદુનું અંતર, તો AP બરાબર √r² પ્લસ a² થશે. તો આવી જ રીતે આ -q થી P બિંદુનું અંતર PB એ એટલું જ થાય, કારણ કે આ લંબ દ્વિભાજક છે. લંબ દ્વિભાજક પરનું કોઈ પણ બિંદુ છે એ આપેલ રેખાખંડના અંત્ય બિંદુથી એક સરખા અંતરે જ આવેલું હોય. તો આ અંતર પણ આટલું જ થશે, PB √r² પ્લસ a². તો બે વિદ્યુત ભારથી P બિંદુના અંતર મળી ગયા. હવે kq/અંતરનો વર્ગ આ સૂત્ર આપણે વાપરીએ એટલે તીવ્રતાનું મૂલ્ય મળી જશે. પણ દિશા, આ +q નું વિદ્યુત ક્ષેત્ર P બિંદુ પાસે કઈ દિશામાં હશે? તો દિશા નક્કી કરવા માટે શું કરશું? અહીંયા આપણે એકમ ધન વિદ્યુત ભાર મૂકશું, 1 કુલમનો ધન વિદ્યુત ભાર. તો આ ડાયપોલનો જે ધન વિદ્યુત ભાર છે, +q વિદ્યુત ભાર છે, એ આ એકમ ધન વિદ્યુત ભાર પર કેવું બળ લગાડે? આકર્ષી કે અપાકર્ષી? બે ધન છે એટલે અપાકર્ષી. કઈ દિશામાં? બંનેને જોડતી રેખાની દિશામાં. તો આ જે વિદ્યુત ક્ષેત્ર મળશે E+q વેક્ટર, કારણ કે ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર છે. હવે આ જે ઋણ વિદ્યુત ભાર છે એનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા P બિંદુ એ કઈ દિશામાં?
તો આ ઋણ વિદ્યુત ભાર આ એકમ ધન વિદ્યુત ભાર પર કેવું બળ લગાડે? આકર્ષી કે અપાકર્ષી? આકર્ષી, એને પોતાની તરફ ખેંચે. એટલે બંનેને જોડતી રેખાની દિશામાં આ ઈ ઓફ માઇનસ ક્યુ વેક્ટર, ઈ ઓફ માઇનસ ક્યુ વેક્ટર એટલે ઋણ વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર. હવે અહીંયા ડાયપોલની અક્ષને સમાંતર એક રેખા આપણે કલ્પીએ. આ ડાયપોલની અક્ષને સમાંતર રેખા, આ ડાયપોલની અક્ષ, આ પ્લસ ક્યુ છે, આ માઇનસ ક્યુ છે, આ લંબ દ્વિભાજક છે. આ બે સમાંતર રેખાની છેદિકા થશે. તો બે સમાંતર રેખાની છેદિકા હોય એ છેદિકાથી બનતા એક જ તરફના અનુકોણો છે એ એકરૂપ હોય. આ ત્રીજી સમાંતર રેખા, આ જે અનુકોણો છે 3 એલ, અનુકોણ એલ, એ 3 કેવા થશે? સરખા થશે. તો અહીંયા આપણે આ ખૂણો થીટા ધારીએ તો આ ખૂણો પણ કેટલો થાય? થીટા જ થાય. ખ્યાલ આવ્યો? આ ડાયપોલની અક્ષ, આ એને સમાંતર રેખા, આ એની છેદિકા. તો આ થીટા હોય તો આ ખૂણો પણ થીટા થશે. હવે જોવો જોઈએ, આ ઈ ઓફ પ્લસ ક્યુ વેક્ટર છે એ એક્સ અક્ષ પર છે, વાય અક્ષ પર છે કે સમતલમાં છે? આ ઈ ઓફ પ્લસ ક્યુ પી બિંદુએ ધન વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર ઈ ઓફ પ્લસ ક્યુ, જે એક્સ અક્ષ પર નથી, વાય અક્ષ પર નથી, પરંતુ સમતલમાં છે. તો જ્યારે કોઈ સદિશ એક્સ વાય સમતલમાં આવેલો હોય, એક્સ વાય સમતલમાં હોય કોઈ સદિશ, ત્યારે એનું બે લંબ ઘટકોમાં વિભાજન થાય. એમાંનો એક લંબ ઘટક એટલે એક્સ ઘટક, બીજો લંબ ઘટક એટલે વાય ઘટક. તો અહીંયા ઈ ઓફ પ્લસ ક્યુના જે બે ઘટકો આપણને મળશે, એમાંનો એક ઘટક આ જે અક્ષ સાથેનો ખૂણો આપેલો હોય એમાં કોસ, એટલે ઈ ઓફ પ્લસ ક્યુ કોસ થીટા, અને આ ઘટક ઈ ઓફ પ્લસ ક્યુ સાઇન થીટા. ખ્યાલ આવ્યો? આવી રીતે છે. આ ઈ ઓફ પ્લસ ક્યુ સદિશ, આ બોલ્ડ સદિશ છે, આ ખૂણો થીટા છે. તો આ સદિશના આપણને બે લંબ ઘટકો મળે, જે અક્ષ સાથેનો ખૂણો આપેલો હોય એમાં કોસ, બાકીનામાં સાઇન. તો આ ઘટક થશે ઈ ઓફ પ્લસ ક્યુ કોસ થીટા. હવે આ મૂલ્ય લેવાનું છે, અને ઈ ઓફ પ્લસ ક્યુ સાઇન થીટા. તો આવી જ રીતે ઈ ઓફ માઇનસ ક્યુ છે એ પણ એક્સ વાય સમતલમાં જ છે. એ આવી રીતે છે, ઈ ઓફ માઇનસ ક્યુ વેક્ટર, આ ખૂણો થીટા. તો આ ઈ ઓફ માઇનસ ક્યુ એટલે ઋણ વિદ્યુત ભારનું પી બિંદુએ વિદ્યુત ક્ષેત્ર. એના પણ અહીંયા તમને કેટલા ઘટકો મળશે? બે. જે અક્ષ સાથેનો ખૂણો આપેલો હોય એમાં કોસ, ઈ ઓફ માઇનસ ક્યુ કોસ થીટા અને ઈ ઓફ માઇનસ ક્યુ સાઇન થીટા. એટલે ઈ ઓફ માઇનસ ક્યુ વેક્ટરના આવા બે લંબ ઘટકો આપણને મળ્યા. એને આપણે અહીંયા આકૃતિમાં દર્શાવીએ. ઈ ઓફ માઇનસ ક્યુ કોસ થીટા, અને આ એનો સાઇન ઘટક ઈ ઓફ માઇનસ ક્યુ સાઇન થીટા. હવે જોવો જોઈએ, પી બિંદુ પાસે આ બંને વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના સાઇન ઘટકો આમ છે, સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના. એટલે એ બંને ઘટકો એકબીજાની અસર નાબૂદ કરી દેશે. જ્યારે આ બંને વિદ્યુત ક્ષેત્રના કોસ કોસ ઘટકો જોવો જોઈએ, તો પી બિંદુ પાસે બંને વિદ્યુત ક્ષેત્રના કોસ ઘટકો સમાન મૂલ્યના અને એક જ દિશામાં. તો પી બિંદુએ જે આપણને ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર મળશે, પરિણામી વિદ્યુત ક્ષેત્ર મળશે, એ કેટલું હશે?
બેયના કોષ ઘટકોના સરવાળા જેટલું. તો પહેલા E ઓફ પ્લસ ક્યુ અને E ઓફ માઇનસ ક્યુનું મૂલ્ય આપણે લઈ લઈએ. ડાયપોલના પ્લસ ક્યુ વિદ્યુત ભારને કારણે પી બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પી બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E ઓફ પ્લસ ક્યુ મૂલ્ય જ લઈએ છીએ આપણે. કે ક્યુ અપોન અંતરનો વર્ગ. કે ક્યુ અપોન અહીંથી આ અંતર કેટલું લીધું છે? એપી, એટલે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. અંતરનો વર્ગ લેવાનો છે. આપણે ખાલી અંતર છે એ થી પી સુધી, પણ એપી સ્ક્વેર લઈએ એટલે વર્ગમૂળ નીકળી જાય ને. હવે કે ની કિંમત મૂકો 1/4πε0 ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. ખ્યાલ આવ્યો? અંતરનો વર્ગ, પણ આપણે અંતર છે એ વર્ગમૂળમાં છે. તમે બે બાજુ વર્ગ કરશો એટલે વર્ગમૂળ નીકળી જશે. હવે ડાયપોલના માઇનસ ક્યુ વિદ્યુત ભારને કારણે ડાયપોલના માઇનસ ક્યુ વિદ્યુત ભારને કારણે પી બિંદુએ ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય E ઓફ માઇનસ ક્યુ બરાબર કે ક્યુ અપોન અંતરનો વર્ગ. તો અહીંથી આ અંતર એટલે પીબી, એટલે આવું થાય ને, પીબી સ્ક્વેર. હાલો, કે એટલે 1/4πε0 આ ક્યુ અપોન પીબી સ્ક્વેર. તો પીબી બરાબર શું છે? આ કાટકોણ ત્રિકોણમાં કર્ણ, તો કર્ણ પાયથાગોરસના પ્રમેય પ્રમાણે આપણે મેળવી લીધો, √r² પ્લસ એ સ્ક્વેર. પણ પીબીનો સ્ક્વેર કરો એટલે આ વર્ગમૂળ નીકળી જાય, એટલે r² પ્લસ એ સ્ક્વેર. જો આ બંને વિદ્યુત ક્ષેત્રના મૂલ્યો છે એ સમાન છે. પી બિંદુ પાસે પ્લસ ક્યુને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઓફ પ્લસ ક્યુ અને આ માઇનસ ક્યુને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર E ઓફ માઇનસ ક્યુ, આ બંનેની ડાયરેક્શન દિશા અલગ અલગ છે, પણ બંનેના મૂલ્યો એક સમાન છે. હવે અહીંયા આ બંને વિદ્યુત ક્ષેત્ર સદિશોના આપણને બબે ઘટકો મળે છે. E ઓફ પ્લસ ક્યુ વેક્ટરના બે ઘટકો, E ઓફ માઇનસ ક્યુ વેક્ટરના બે ઘટકો. અહીં E ઓફ પ્લસ ક્યુ વેક્ટર, જો બોલ્ડ ઘાટો કરું છું, ના બે ઘટકો મળશે. એમાં પહેલો ઘટક E ઓફ પ્લસ ક્યુ કોસ થીટા આ મૂલ્ય છે, અને બીજો ઘટક E ઓફ પ્લસ ક્યુ સાઇન થીટા. આવી જ રીતે E ઓફ માઇનસ ક્યુ વેક્ટરના બોલ્ડ વેક્ટર E ઓફ માઇનસ ક્યુ વેક્ટરના પણ બે ઘટકો મળશે. પહેલો ઘટક E ઓફ માઇનસ ક્યુ કોસ થીટા અને બીજો ઘટક E ઓફ માઇનસ ક્યુ સાઇન થીટા. આ બંને વિદ્યુત ક્ષેત્ર સદિશો E ઓફ પ્લસ ક્યુ અને E ઓફ માઇનસ ક્યુ બંનેના બબે ઘટકો મળ્યા. હવે એમાં બંનેના જે સાઇન ઘટકો છે એ સાઇન ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના, એટલે એકબીજાની અસર નાબૂદ કરે
જ્યારે બંનેના કોષ ઘટકો સમાન મૂલ્યના અને એક જ દિશામાં છે. તો ડાયપોલને કારણે વિષુવરેખા પર જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ કોષ ઘટકોના સરવાળા સ્વરૂપે હશે. કેટલું વિદ્યુત ક્ષેત્ર હશે? બંને વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રના કોષ ઘટકોના સરવાળા જેટલું. તો પી બિંદુ પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર એટલે બંને વિદ્યુત ભારોના વિદ્યુત ક્ષેત્રોના કોષ ઘટકોનો સરવાળો. ચલો, પરિણામી વિદ્યુત ક્ષેત્ર પી બિંદુ, પરિણામી વિદ્યુત ક્ષેત્રનું મૂલ્ય આપણે લઈએ છીએ. બે કોષ ઘટકનો સરવાળો E ઓફ પ્લસ ક્યુ કોસ થીટા પ્લસ E ઓફ માઇનસ ક્યુ કોસ થીટા. ચાલો, કેટલું વિદ્યુત ક્ષેત્ર મળ્યું? સાઈન ઘટકોને ધ્યાનમાં લેવાના જ નથી, એના ઉગડ નાખવાના છે. એ એકબીજાની અસર નાબૂદ કરી નાખે છે. તો બંનેના જે કોષ ઘટકો છે E ઓફ પ્લસ ક્યુ કોસ થીટા, E ઓફ માઇનસ ક્યુ કોસ થીટા, આ બંનેનો સરવાળો એટલે ચોખ્ખું વિદ્યુત ક્ષેત્ર. પણ એને આપણે સદિશ સ્વરૂપે લઈએ, બોલ્ડ વેક્ટર. તો સદિશ એટલે મૂલ્ય ગુણ્યા એકમ સદિશ. ઈ વેક્ટર એટલે એનું મૂલ્ય ગુણ્યા જે દિશામાં એ સદિશ હોય એ દિશાનો એકમ સદિશ. તો પી બિંદુએ જે વિદ્યુત ક્ષેત્ર મળ્યું એ કઈ દિશામાં મળ્યું? આ દિશા, ડાબી બાજુથી જમણી બાજુ તરફની દિશા. તો આ દિશાને આપણે અહીંયા ડાયપોલ મોમેન્ટ P ની દિશા ગણશું કે એની વિરુદ્ધ દિશા ગણશું? ડાયપોલ મોમેન્ટ કઈ દિશામાં છે? માઇનસ ક્યુ થી પ્લસ ક્યુ ની દિશામાં, એટલે આ દિશામાં. જમણી બાજુથી ડાબી બાજુ તરફ આમ છે. જ્યારે વિષુવરેખા પર P બિંદુએ વિદ્યુત ક્ષેત્ર જે આપણને મળ્યું એ આ દિશામાં છે. તો આ દિશાને કઈ દિશા કહી શકાય? ડાયપોલ મોમેન્ટ P ની વિરુદ્ધ. એટલે પરિણામી વિદ્યુત ક્ષેત્રનો સદિશ એટલે એનું મૂલ્ય ગુણ્યા એની અસરકારકતા જે દિશામાં હોય એ દિશાનો એકમ સદિશ. હવે અહીંયા E ની કિંમત મૂકી દો, આ છે. એટલે E વેક્ટર બરાબર આ બોલ્ડ E, આ મૂલ્ય એટલે E ઓફ પ્લસ ક્યુ કોસ થીટા પ્લસ E ઓફ માઇનસ ક્યુ કોસ થીટા, બેનો સરવાળો. એટલે E ઓફ પ્લસ ક્યુ કોસ થીટા પ્લસ E ઓફ માઇનસ ક્યુ કોસ થીટા ઇન્ટુ માઇનસ P કેરેટ. હવે આ બંનેમાંથી કોસ સામાન્ય નીકળશે. તો E વેક્ટર બરાબર બોલ્ડ E ઓફ પ્લસ ક્યુ પ્લસ E ઓફ માઇનસ ક્યુ કોસ થીટા કોમન કાઢી લીધા, માઇનસ P કેરેટ. આને નંબર આપીએ 3. હવે આકૃતિ પરથી કોસ થીટા ઇઝ ઇક્વલ ટુ, જોવો જોઈએ, આ જે કાટકોણ ત્રિકોણ છે AOP એની અંદર આ કાટખૂણો થશે AOP. આ જે ત્રિકોણ છે એ કાટકોણ ત્રિકોણ છે, એની અંદર આ કાટખૂણો છે. આ ખૂણાની તમે કોસાઇન લો કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો કોસ થીટા બરાબર પાસેની બાજુ એટલે AO એટલે A છેદમાં કર્ણ એટલે આ AP. તો કર્ણ કેટલો છે? અંડર રૂટ R² પ્લસ A². અંડર રૂટની જગ્યાએ વનાપ ઘાતે લખી શકાય ને. વળી સમજાણામાં કોસ થીટા બરાબર પાસેની બાજુ છેદમાં કર્ણ. તો પાસેની બાજુ એટલે OA એટલે આ ડાયપોલના બે વિદ્યુતભારો વચ્ચેનું અંતર જે 2A છે એનું અડધું અંતર A.
છેદમાં કર્ણ, કર્ણ એટલે એપી, એપી સ્ક્વેર નથી, ખાલી એપી છે એટલે વર્ગમૂળ લેવું પડે ને, એટલે વર્ગમૂળની જગ્યાએ મેં વનાપઘાત લખેલી છે. આને નંબર આપી દઈએ 4. હવે સમીકરણ 3 ની અંદર કિંમતો મૂકવાની છે E ઓફ પ્લસ ક્યુની, E ઓફ માઇનસ ક્યુની અને કોસ થીટાની. તો સમીકરણ 1 એ E ઓફ પ્લસ ક્યુની કિંમત છે, સમીકરણ 2 એ E ઓફ માઇનસ ક્યુની કિંમત છે અને આ સમીકરણ 4 એ કોસ થીટાની કિંમત છે. તો મૂકો આની અંદર. સમીકરણ 3 માં સમીકરણ 1, 2 અને 4 ની કિંમતો મૂકતા શું થશે? ઈ વેક્ટર બરાબર બોલ્ડ ઈ ઓફ પ્લસ ક્યુ એટલે 1/4πε0 ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર. હાલો, પછી E ઓફ માઇનસ ક્યુ, તો E ઓફ માઇનસ ક્યુની જગ્યાએ શું છે? એ યાદ છે 1/4πε0 ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર કૌંસમાં કોસ થીટા. તો કોસ થીટાની જગ્યાએ શું છે? એ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની વનાપઘાત ઇન્ટુ માઇનસ પી કેરેટ. ચલો હવે આમાંથી શું સામાન્ય નીકળશે? 1/4πε0 ક્યુ, અથવા તો આ બેનો પહેલા સરવાળો જ કરી નાખો ને, બે સરખા જ છે બરાબર. 1 + 1 2 જોવો જોઈએ. E ઓફ પ્લસ ક્યુ ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ આ બેનો સરવાળો એટલે 1 ને 1 2 એટલે 2/4πε0 ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ એ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 1/2 ઇન્ટુ માઇનસ પી કેરેટ. ખ્યાલ આવ્યો શું કર્યું? 1 ને 1 2 એટલે 2/4πε0 ક્યુ અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ઇન્ટુ આ ઓલી કોસ થીટાની કિંમત એ અપોન અંડરરૂટની જગ્યાએ આપણે વનાપઘાત લખી છે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર માઇનસ પી કેરેટ. હવે જોવો જોઈએ છેદમાં શું થશે? આ કાંઈ નથી એટલે એક ઘાત છે અને આ વનાપઘાત છે. આધાર સરખા, ઘાતનો સરવાળો આમ હોય x ઇન્ટુ એક્સ રેસ ટુ 1/2. તો તમે શું કરો છો? આધાર સરખા, ઘાતનો સરવાળો કરો એટલે આ 1 ઘાત અને અડધી ઘાત બેન સરવાળો કરીએ એટલે 1/2 ઘાત થાય. 1/2 એટલે કે 3/2. ખ્યાલ આવ્યો? તો અહીંયા x ની જગ્યાએ કૌંસ છે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર અને આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેરની વનાપઘાત એટલે ઉપર થશે 2aq 2qa આ ત્રણેય ભેગા કરી નાખ્યા છેદમાં 4πε0 આધાર સરખા, ઘાતનો સરવાળો 1 ઘાત ને અડધી ઘાત 3/2 ઘાત એટલે આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 માઇનસ પી કેરેટ. માઇનસ નિશાની આગળ લઈ લઈ એટલે -2aq અપોન 4πε0 આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટુ પી કેરેટ. આ ડાયપોલની વિષુરેખા પર અથવા લંબ દ્વિભાજક પર કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર છે. પછી તમે અહીંયા 2aq ની જગ્યાએ પી મૂકી શકો, ડાયપોલ મોમેન્ટનું મૂલ્ય છે. એટલે ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ પી અપોન 4πε0
આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 પી કેરેટ. હવે આ 1/4πε0 ની જગ્યાએ કે લઈ શકાય? એટલે આની જગ્યાએ કે મૂકી દઈએ એટલે માઇનસ કેપી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટુ પી કેરેટ. બરાબર, યાદ રાખવા માટે આ સહેલું પડે. ડાયપોલની વિષુવરેખા પર કેન્દ્રથી આર અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા માઇનસ કેપી અપોન આર સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર રેસ ટુ 3/2 ઇન્ટુ પી કેરેટ. હવે આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ હોય, જો એક સૂત્ર આ યાદ રાખવાનું. અને બીજું, જો આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ હોય તો આર સ્ક્વેરની સાપેક્ષે એ સ્ક્વેરને અવગણતા, આર સ્ક્વેરની સાપેક્ષે એ સ્ક્વેરને અવગણતા, કારણ કે રિયલ વાસ્તવિક ડાયપોલમાં બે વિદ્યુતભારો વચ્ચેનું જે અંતર છે એ એંગસ્ટ્રોમના ક્રમનું હોય. તો ધારો કે એ બરાબર 0.1 સેન્ટીમીટર છે અને આર બરાબર 10 સેન્ટીમીટર છે. હવે તમે આ બેયનો સ્ક્વેર કરો, એનો સ્ક્વેર કરો એટલે 0.01 થાય અને આરનો સ્ક્વેર કરશો એટલે 100 સેન્ટીમીટર સ્ક્વેર થશે. એટલે બે વચ્ચેનો ડિફરન્સ વધશે વર્ગ કરતા. એટલે આર સ્ક્વેરની સાપેક્ષે એ સ્ક્વેરને અવગણતા. ખ્યાલ આવ્યો? એ બરાબર 0.1 સેન્ટીમીટર હોય અને આર બરાબર 10 સેન્ટીમીટર હોય તો બેનો વર્ગ કર્યો એટલે ડિફરન્સ વધી ગયો, તો 100ની સાપેક્ષે 0.01 ને અવગણી શકાય. ચલો જોઈએ, અવગણી નાખો એટલે ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેપી અપોન એ સ્ક્વેરને કાઢી નાખો એટલે આરનો વર્ગ અને એની 3/2 ઘાત, આવું થાય. આર સ્ક્વેર રેસ ટુ 3/2 પી કેરેટ. બે ઉડી જાય એટલે આરનો ઘન. એટલે ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ માઇનસ કેપી અપોન આર ક્યુબ પી કેરેટ. ડાયપોલની વિષુવરેખા પર મોટા અંતરે આર ઇઝ વેરી વેરી ગ્રેટર ધેન એ માટે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા છે. આપણે આની આગળ જે સૂત્ર જોયું હતું, ડાયપોલની અક્ષ પર મોટા અંતરે વિદ્યુત ક્ષેત્રની તીવ્રતા, તો ઈ વેક્ટર ઇઝ ઇક્વલ ટુ 2 કેપી અપોન આર ક્યુબ ઇન્ટુ પી કેરેટ. તો આ બેમાં શું ડિફરન્સ છે જુઓ જોઈએ. તો ડાયપોલની અક્ષ પર જે વિદ્યુત ક્ષેત્ર મળે આર અંતરે, એના કરતાં ડાયપોલની વિષુવરેખા પર આર અંતરે એટલા જ અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મળશે એ અડધું અને વિરુદ્ધ દિશામાં છે. આ માઇનસ નિશાની વિરુદ્ધ દિશા દર્શાવે છે અને આ બે વડે ગુણાયેલા છે એટલે આ 2 ડબલ છે, આ એના કરતાં અડધા છે. ખ્યાલ આવ્યો? ડાયપોલની અક્ષ પર કેન્દ્રથી આર અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મળે એના કરતાં વિષુવરેખા પર એટલા જ અંતરે કેટલું વિદ્યુત ક્ષેત્ર મળશે? અડધું. અને કઈ દિશામાં? અક્ષ પર ડાયપોલ મોમેન્ટની દિશામાં, જ્યારે વિષુવરેખા પર ડાયપોલ મોમેન્ટની વિરુદ્ધ. ખ્યાલ આવ્યો? અહીંયા જે મળતું હતું અક્ષ ઉપર આર અંતરે, અહીંયા અંતર એટલું જ છે વિષુવરેખા પર, પણ વિદ્યુત ક્ષેત્ર અડધું અને વિરુદ્ધ દિશામાં. તો ડાયપોલની વિષુવરેખા પરના કોઈ પણ બિંદુએ, પછી એ બિંદુ આ નીચેના અર્ધતલમાં હોય કે ઉપર, વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર હંમેશા ડાયપોલ મોમેન્ટ સદિશની વિરુદ્ધ દિશામાં જ હોય. ખ્યાલ આવ્યો? એટલે અક્ષ ઉપર કે વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્ર અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં છે. એટલે એક પોઈન્ટ આ એમસીક્યુ માટે આપણે ખાસ યાદ રાખવાનો છે. બિંદુવત વિદ્યુત ભારનું વિદ્યુત ક્ષેત્ર, બિંદુવત એકલો વિદ્યુત ભાર હોય તો અહીંયાથી આર અંતરે જે વિદ્યુત ક્ષેત્ર મળશે કે ક્યુ અપોન આર સ્ક્વેર, કે ક્યુ અચળ, એટલે અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં. અને ડાયપોલ હોય, બે વિદ્યુત ભારોનું તંત્ર હોય તો એનું વિદ્યુત ક્ષેત્ર પછી અક્ષ પર હોય કે વિષુવરેખા ઉપર, એ અંતરના ઘનના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. આ એમસીક્યુ માટે યાદ રાખવાનું છે.
ખ્યાલ આવ્યો? અક્ષ પર જે વિદ્યુત ક્ષેત્ર મળે આર અંતરે એના કરતાં વિષુવરેખા પર આર અંતરે અડધું અને વિરુદ્ધ દિશામાં હોય છે. આ વિષુવરેખા પર વિદ્યુત ક્ષેત્રની તીવ્રતાનું સૂત્ર થયું.